નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે મોસ્ટ યુઝફુલ સ્પેલિંગ, તેનો લેક્ચર 1. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો સ્પેલિંગ આપણી સમક્ષ આપ્યો છે ધ. તો ક્યારેક આને ધી વંચાય છે, ક્યારેક આને ધ વંચાય છે. અને આ શું છે? ચોક્કસ આર્ટિકલ છે. આર્ટિકલ કેટલા છે? 3. an ધ, એમાંનો આ ચોક્કસ આર્ટિકલ છે. પણ પહેલા આપણે ક્લિયર કરીએ કે ક્યારે ધ વંચાય છે અને ક્યારે ધી વંચાય છે. તો તમે જો આપણો આર્ટિકલ ધ છે, એ ધ પછીનો જે સ્પેલિંગ છે, એ સ્પેલિંગનો પહેલો અક્ષર શું હોય? સ્વર હોય, અથવા તેનું ઉચ્ચારણ સ્વર હોય, તો આપણે તેને શું વાંચીશું? આપણે તેને ધી વાંચીશું. જેમ કે અહીંયા લખ્યું છે ધી એન્ડ. કેમ? કારણ કે એનો ઉચ્ચારણનો પહેલો અક્ષર કેવો છે? સ્વર છે. એનાથી ઉલટું જો વ્યંજન હોય, શું હોય? વ્યંજન હોય તો શું વંચાય? તો એને ધ વંચાય છે. જેમ કે અહીંયા લખ્યું છે ધ કિંગ. શું લખ્યું છે? ધ કિંગ. ક્લિયર? જો ધ આર્ટિકલ પછીનો જે સ્પેલિંગ છે, એનો પહેલો અક્ષરનું ઉચ્ચારણ સ્વર થતું હોય તો એને ધી વાંચીશું, અને વ્યંજન થતું હોય તો એને ધ વાંચીશું. ઓકે, આગળ વાત કરીએ ચોક્કસ આર્ટિકલમાં, કે આ ચોક્કસ આર્ટિકલ છે એટલે કે ચોક્કસ વ્યક્તિ, વસ્તુ અને જગ્યાના નામની આગળ લાગશે. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે ધ પ્રિન્સિપાલ. સ્ટાફ રૂમની અંદરથી હું તમને એમ કહું કે શિક્ષકને બોલાવીને લાવો, તો તમારે મને પૂછવું પડશે કયા શિક્ષક. મતલબ તમે ચોક્કસ નથી, અનિશ્ચિત છે. પરંતુ હું તમને એમ કહું કે પ્રિન્સિપાલને બોલાવીને લાવો, તો તમે તરત લઈને આવશો. કેમ? કારણ કે એ ચોક્કસ છે. આ ઉપરાંત કોઈ જગ્યાએ એક જ વ્યક્તિ હોય તો એ ચોક્કસ વ્યક્તિ હોય એટલે એના નામની આગળ શું લાગે? ધ લાગે. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે ધ પ્રાઇમ મિનિસ્ટર. મંત્રીઓ ઘણા બધા હોય, પણ પ્રધાનમંત્રી એક જ હોય, એટલા માટે એના નામની આગળ શું લાગે? ધ લાગશે. ત્યારબાદ છે ધ કેપ્ટન. ક્રૂ મેમ્બર ઘણા બધા હોય, પરંતુ કેપ્ટન એક જ હોય, એટલે એના નામની આગળ શું લાગશે? ધ લાગશે. ધ કેપ્ટન. ખ્યાલ આવે છે? ઉચ્ચારની વાત કરીએ તો અહીંયા લખ્યું છે ધી એલિફન્ટ, અહીંયા છે ધી એપલ, અને આવશે ધી આફ્ટરનૂન. ક્લિયર? કેમ? કારણ કે સ્વરથી શરૂઆત થઈ છે. પણ ધ્યાન આપો, હું આવી રીતે લખી દઉં છું કદાચ. તો આને વંચાશે ધી, ધી એપલ. કેમ? કારણ કે આનો ઉચ્ચાર કેવો થાય છે? સ્વરથી થાય છે. પરંતુ આને વંચાશે ધ. શું વંચાશે? ધ. ધ બિગ એપલ. કેમ? કારણ કે આનો ઉચ્ચાર શેનાથી થાય છે? વ્યંજનથી થાય છે. ખ્યાલ આવી ગયો ને? ચાલો આગળ વાત કરીએ. બીજો સ્પેલિંગ છે બી. બી નો મતલબ થાય થવું, હવું, બનવું. પછી આ ટુ બી ના જે રૂપો છે ને, એ આ બી છે. ઓકે, આગળ જોઈએ. અહીંયા શું કે છે? આઈ વોન્ટ ટુ બી અ ટીચર. મારે શિક્ષક થવું છે, બનવું છે. આઈ વોન્ટ ટુ બી અ યુટ્યુબર. અત્યારે સપના છે ઘણા બધા એના યુટ્યુબર બનવાના. ત્યારબાદ છે બી ક્વાઇટ વાઇલ આઈ એમ સ્પીકિંગ. શાંત થવો જ્યારે હું બોલી રહ્યો હોય. હું જ્યારે બોલી રહ્યો હોય ત્યારે ચૂપ રહો અથવા શાંત થાઓ, એવી રીતે પણ યુઝ કરી શકાય. અને આ વાક્યને ધ્યાનથી નોટિસ કરો. અહીંયા લખ્યું છે ધે વિલ બી જોઈનિંગ અસ ફોર ડિનર. તેઓ આપણી સાથે રાત્રિના ભોજનમાં જોડાશે. તો આમાં થવું, હોવું, બનવું તો કંઈ આવ્યું જ નહીં. પરંતુ આ વાક્યને તમે ધ્યાનથી જુઓ તો આ વાક્ય છે ચાલુ ભવિષ્યકાળનું. ચાલુ ભવિષ્યકાળમાં શેલ અને વિલ પછી છે તે બી આવતો હોય છે. શું કામ વપરાતું હોય છે? એની માટે તમારે ગ્રામરના કોર્સમાં જઈને જોઈ આવવાનું. ઓકે, આગળ વાત કરીએ. અહીંયા પૂછે ઓફ. ઓફ નો મતલબ થાય નો, ની, નું, ના. અને ક્યારેક એનો મતલબ થાય માંથી. ઓકે, કઈ રીતે? જો કે કોઈ નિર્જીવ વસ્તુનો કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે સંબંધ છે તેવું દર્શાવવા માટે ઓફ નો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તો આનો મતલબ થાય ભારતના પ્રાઇમ મિનિસ્ટર. ઓકે, ધ કલર ઓફ ધી સાડી. સાડીનો કલર. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા લખ્યું છે અ ગ્લાસ ઓફ વોટર. પાણીનો એક ગ્લાસ. તો નો ની નું ના થયું કે નહીં? તો બસ એની સાથે સંબંધ દર્શાવવા માટે એમાં નો ની નું નામ મૂકવા માટે નિર્જીવ વસ્તુઓની આગળ પાછળ શું વપરાય છે? ઓફ વપરાય છે. હવે ક્યારેક આનો મતલબ થાય માંથી. પણ કઈ રીતે? જો અહીંયા લખ્યું છે બોથ ઓફ યુ. મતલબ એનો મતલબ થાય તમારામાંથી બંને. મતલબ બંને જણા અહીંયા આવો. પછી અહીંયા લખ્યું છે ઓલ ઓફ ધેમ. તો મતલબ થાય તેઓમાંથી બધા જ. તો એવી રીતે પણ એનો ઉપયોગ થાય છે. પણ ખાસ યાદ શું રાખવાનું છે? જે શબ્દની પાછળ નો, ની, નું ના હોય ગુજરાતીમાં, તેની આગળ અંગ્રેજીમાં ઓફ લખાય છે.
જેમ કે અહીંયા લખ્યું છે ભારતના વડાપ્રધાન, તો ભારત શબ્દ છે એની પાછળ શું આપ્યું છે? નો નીનું આપ્યું છે કે નહીં? તો જ્યારે આપણે ભારતને અહીંયા જો ઇન્ડિયા તરીકે ઉલ્લેખ કરી દઈએ તો એની આગળ શું લખાશે? ઓફ લખાશે. જો અહીંયા લખ્યું છે કે નહીં? ખ્યાલ આવે છે ને? એ બાબત પણ અહીંયા આપણે ધ્યાને રાખવાની રહી. આગળ વાત કરીએ, અહીંયા પૂછે એન્ડ. એન્ડ એટલે અને આ કંજક્શન છે, બે વાક્યો નામ શબ્દ સમૂહને શું કરે છે? જોડે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે રાહુલ મેહુલ, તો બંનેને જોડો હોય તો એનું થશે રાહુલ એન્ડ મેહુલ, એટલે કે રાહુલ અને મેહુલ. હવે અહીંયા વાક્ય આપ્યું છે પ્રિયાંશી હેઝ રેડ ડ્રેસ, પ્રિયાંશી હેઝ બ્લેક ડ્રેસ. હવે આ બે વાક્યોને જોડવા હોય તો એન્ડ કન્જક્શન વડે જ્યારે બે વાક્યો જોડાતા હોય છે ત્યારે સમાન સમાન વસ્તુ ફક્ત એક જ વાર લખાય છે. આ ઉપરાંત કોઈ પણ કન્જક્શન વડે જ્યારે વાક્ય જોડાતા હોય છે તો સમાન સમાન વસ્તુ એક જ વાર લખાય છે, એટલા જ માટે એને જોડવામાં આવે છે. તો અહીંયા લખી શકાય પ્રિયાંશી હેઝ રેડ એન્ડ બ્લેક ડ્રેસીસ. શું લખી શકાય? પ્રિયાંશી હેઝ રેડ એન્ડ બ્લેક ડ્રેસીસ. સમાન સમાન વસ્તુ છે તે એક જ વાર લખાય છે એટલા માટે. હવે દાખલા તરીકે અહીંયા લખ્યું હોય કે પ્રિયાંશી હેઝ રેડ ડ્રેસ અને અહીંયા લખ્યું હોય હાર્મી હેઝ રેડ ડ્રેસ. શું લખ્યું હોય? રેડ ડ્રેસ. પ્રિયાંશી પાસે પણ લાલ ડ્રેસ છે અને હાર્મી પાસે પણ લાલ ડ્રેસ છે. તો આને વાક્યને એન્ડ વડે જોડવું તો કઈ રીતે જોડાશે? પ્રિયાંશી એન્ડ હાર્મી. હવે હેઝ ની જગ્યાએ શું થઈ જશે? હેવ રેડ ડ્રેસ. તો પ્રિયાંશી અને હાર્મી બંને પાસે લાલ ડ્રેસ છે, એવી રીતે છે વાક્ય જોઈન્ટ થશે. ક્લિયર? આગળ જોઈએ. અહીંયા પૂછે એ, તો આ શું છે? આર્ટિકલ છે. પણ કેવો આર્ટિકલ છે? અનિશ્ચિત આર્ટિકલ છે. કેવો આર્ટિકલ છે? અનિશ્ચિત. ઉપયોગ શું છે કે આ આર્ટિકલ ગણી શકાય તેવા એક વચન નામ આગળ જ વપરાય છે, કે જે નામને તમે ગણી શકતા હોય એવા એક વચન નામ આગળ જ આ આર્ટિકલનો ઉપયોગ છે તે થાય છે. ફોર એક્ઝામ્પલ અ બોય, અ કેટ, અ યુનિવર્સિટી, અ યુનિફોર્મ. પરંતુ એક વાત અહીંયા ધ્યાન આપો કે આ આર્ટિકલનો ઉપયોગ છે તે કયા નામ આગળ થાય છે? કે જો કોઈ સ્પેલિંગ છે એનો ઉચ્ચાર છે તે ક થી જ્ઞ વચ્ચે થતો હોય. ઉચ્ચાર શું થતો હોય? ક થી જ્ઞ વચ્ચે થતો હોય તો એની નામને આગળ એ લાગશે, અને અ થી અહ વચ્ચે થતો હોય તો એના નામને આગળ શું લાગશે? એન લાગશે. ખ્યાલ આવી ગયો? એ અને એન ક્યાં લાગે છે? અહીંયા બોય, કેટ. અહીંયા લખ્યું છે. જો હવે આપણે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં એ, ઈ, આઈ, ઓ, યુ આ શું છે? સ્વર છે. તો તમને એમ થશે કે સર અહીંયા સ્વર છે તો એન કેમ નથી લાગ્યું? તમે અહીંયા કીધું. તો અહીંયા આપણે હંમેશા ઉચ્ચાર ઉપર ધ્યાન રાખવાની છે જ્યારે આપણે આર્ટિકલનો યુઝ કરતા હોય ત્યારે. અહીંયા શું લખ્યું છે? યુનિવર્સિટી, યુ. તો ક થી જ્ઞમાં ય આવે છે, યતિશનો ય, તે આપણી માટે વ્યંજન છે એટલા માટે અહીંયા એ લાગ્યું છે. ક્લિયર ને? પણ યાદ શું રાખવાનું છે કે ગણી શકાય તેવા એક વચન નામ આગળ જ આર્ટિકલનો ઉપયોગ થાય છે. આગળ વાત કરીએ. અહીંયા પૂછે ટુ. આ પ્રિપોઝિશન છે. એનો મતલબ થાય તરફ, માટે, પ્રતિ, થી, અને ક્યારેક એનો મતલબ થાય છે ને. વાક્યમાં જોઈએ શું કે છે કે કોઈ સ્થળ, વસ્તુ કે વ્યક્તિ તરફ ગતિ બતાવે છે. શું બતાવે છે? ગતિ બતાવે છે. ફોર એક્ઝામ્પલ વી આર ગોઈંગ ટુ અંબાજી. અમે અંબાજી જઈ રહ્યા છીએ, મતલબ અમે અંબાજી તરફ જઈ રહ્યા છીએ ને, અમારી ગતિ બતાવે છે. ખ્યાલ આવે છે? હવે ટુ મતલબ ને, તો અહીંયા આપણે લખી શકાય આઈ રોટ અ લેટર ટુ ચંદુભાઈ યસ્ટરડે. મેં ચંદુભાઈને કાલે પત્ર છે તે લખ્યો. તો એના સંદર્ભમાં એનો યુઝ શું થયો? ને. ક્લિયર? આગળ વાત કરીએ. અહીંયા પૂછે ઇન. આ પણ પ્રિપોઝિશન છે. એનો મતલબ થાય માં અને એનો મતલબ થાય અંદર. ઓકે? માં એટલે માતૃશ્રી નહીં, એનો મતલબ શું થાય? અંદર. કે કોઈ ચોરસ વસ્તુની અંદર જો કોઈ વસ્તુ છે તો આપણે ઇનનો યુઝ કરીશું. અહીંયા જો કે કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ બીજી વસ્તુની અંદર રહેલી છે તેવી સ્થિતિ બતાવે છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ બીજી વસ્તુની અંદર રહેલી છે તેવી સ્થિતિ બતાવે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ. ઇન અ ક્લાસ મતલબ વર્ગમાં. ઇન અ રિવર નદીમાં. ઇન 10 days 10 દિવસમાં. ઇન રાઇટિંગ લખવામાં. There are 7 sums in this exercise. આ સ્વાધ્યાયની અંદર 7 દાખલાઓ છે. ની અંદર. ખ્યાલ આવી ગયો ને?
હવે બીજી વાત કરીએ કે વર્ષ, મહિનો અને અઠવાડિયાની સાથે ઇન વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ઇન 1996 1996 માં, ઇન ધ લાસ્ટ મંથ ગયા મહિનામાં, ઇન જાન્યુઆરી જાન્યુઆરીમાં, ઇન ધ નેક્સ્ટ વીક આવતા અઠવાડિયામાં. અહીંયા કીધું અઠવાડિયાની સાથે, મેં એવું નથી કીધું કે વારની સાથે હો. જો વાર હોય, વાર હોય જેમ કે સન્ડે, તો એની સાથે ઇન નથી વપરાતું, એની સાથે શું વપરાય છે? ઓન વપરાય છે. શું વપરાય છે? ઓન વપરાય છે. ક્લિયર થાય છે ને? આગળ વાત કરીએ. અહીંયા લખ્યું છે હી, તો અહીંયા લખ્યું છે હી નો મતલબ થાય તે, અને આ શું છે? પુરુષ છે. તો સર વ્યવસ્થિત સમજાવો. તો મિત્રો આ સબ્જેક્ટ છે. શું છે? સબ્જેક્ટ એટલે કે કર્તા છે. અંગ્રેજીની અંદર કર્તા એકવચન પણ હોય અને કર્તા બહુવચન પણ હોય. હવે એકવચન બહુવચન કર્તાના પાછા 3 પ્રકાર છે. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષની વાત કરીએ તો પ્રથમ પુરુષમાં એકવચનમાં આવે છે આઈ અને બહુવચનમાં આવે છે વી. તો અહીંયા આઈ છે એનો મતલબ થાય હું, વી નો મતલબ થાય અમે. બીજો પુરુષની વાત કરીએ તો એમાં છે યુ, આનો મતલબ થાય તમે, અને આ યુ આનો મતલબ પણ થાય તમે. ત્રીજો પુરુષ વાત કરીએ કે જે બોલે છે અને સાંભળે છે, પ્રથમ પુરુષ બીજો પુરુષ. બોલે છે સાંભળે સિવાયનું કોઈ બીજું વ્યક્તિ છે તો એ ત્રીજો પુરુષની અંદર આવશે, અને જો એ પુરુષ છે તો એની માટે વપરાય હી, એટલે એનો મતલબ થાય તે. જો એ સ્ત્રી છે તો એની માટે વપરાય શી, એનો મતલબ થાય તેણી. અને પુરુષ અને સ્ત્રી સિવાય કોઈ વસ્તુ છે તો એનો મતલબ થાય ઈટ, અને એનો મતલબ પણ શું થાય? તે. પણ જ્યારે એક કરતા વધારે હોય તો એને કહેવાય ધે, અને એનો મતલબ થાય તેઓ. એટલા માટે અહીંયા શું લખ્યું છે કે હી એટલે કે તે, અને કોની માટે વપરાય છે? પુરુષ માટે વપરાય છે. ક્લિયર? આગળ વાત કરીએ. અહીંયા પૂછે હેવ, તો હેવ નો મતલબ થાય ની પાસે. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ અ કાર, મતલબ મારી પાસે એક કાર છે, મારી પાસે કાર છે. હવે તમે સમજો કે આ હેવ છે ને એનું મુખ્ય રૂપ છે ટુ હેવ. શું છે? ટુ હેવ. હવે ટુ હેવ નું V1, V2, V3, વી સાથે આઈએનજી વાળું રૂપ અને વી સાથે એસઈએસ વાળું રૂપ, એવા 5 પ્રકાર પડે. કેમ? કારણ કે વર્બના 5 પ્રકાર છે. તો એનું V1 થશે હેવ જ. શું થશે? હેવ. એના V2 માં આવશે હેડ, V3 માં પણ શું આવશે? હેડ. એનું આઈએનજી વાળું રૂપ કરો તો આઈએનજી વાળા રૂપનું એનું થઈ જશે હેવિંગ, અને એનું એસઈએસ વાળું રૂપ કરો તો એનું એસઈએસ વાળું રૂપ થશે હેઝ. શું થશે? હેઝ. હવે જે ત્રીજો પુરુષ એકવચન છે ને, આપણે જો આગળ 1 મિનિટ પહેલા જ કરતા શીખી ગયા, તો આમાં ત્રીજો પુરુષ એકવચન છે ને, આ ત્રીજો પુરુષ એકવચન એની સાથે હેવ હેઝ માંથી હેઝ વપરાય, અને બાકી બધા છે એની માટે શું વપરાય? હેવ વપરાય. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે આઈ હેવ અ કાર, પણ હવે આઈ ની જગ્યાએ અહીંયા લખ્યું હોય હી, ખાલી જગ્યા અ કાર, તો અને ઓપ્શનમાં એમ આપ્યું હોય આપણને હેવ, અને ઓપ્શન બી માં આપ્યું હોય હેઝ. તો અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે તો હેવ ની જગ્યાએ આપણે શું મૂકવું પડશે? હેઝ. હી હેઝ અ કાર, કે તેની પાસે એક કાર છે. એટલે હેવ નો મતલબ શું થાય છે? ની પાસે. ક્લિયર? આગળ વાત કરીએ. ધેટ નો મતલબ થાય પેલું, અને ક્યારેક એનો મતલબ થાય કે. જ્યારે સંયોજક તરીકે ધેટ વપરાય ત્યારે એનો મતલબ શું થાય? કે. હવે પેલું નો મતલબ શું થાય? પહેલા ધ્યાનથી સમજીએ કે દૂરની કોઈ પણ એક વસ્તુ, કેટલી? એક. દૂરની કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ અને પ્રાણી દર્શાવવા માટે ધેટ વપરાય છે. કઈ રીતે? જો ધેટ ઇઝ માય લેપટોપ, મતલબ કે પેલું મારું લેપટોપ છે, પેલું લેપટોપ છે તે મારું છે, દૂર છે ને એટલા માટે. ત્યારબાદ છે ધેટ ઇઝ નોટ અ ડોગ, પહેલો કૂતરો નથી, તો શું છે? પહેલી બિલાડી છે, તો લખવું પડશે ધેટ ઇઝ અ કેટ. તો દૂર જે વસ્તુ છે એને દર્શાવવા માટે ધેટ નો ઉપયોગ થાય છે. એવું પણ કહેવાય છે કે આંગળી ચીંધીને તમારે કોઈ એકવચન વસ્તુ દર્શાવવી હોય તો એની માટે ધેટ નો યુઝ છે તે કરવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે ધેટ નો કે તરીકે ઉપયોગ. તો ધેટ જ્યારે સંયોજક તરીકે વપરાય, બે વાક્યોને જોડતું હોય ત્યારે એનો ઉપયોગ કે તરીકે થાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે પૂનમ સેડ ધેટ, પૂનમે કહ્યું કે, કહ્યું કે. યજુર્વ ડાન્સ્ડ વેલ, કે યજુર્વ છે તે મસ્ત ડાન્સ કર્યો. ખ્યાલ આવે છે? તો અહીંયા ધેટ સંયોજક તરીકે વપરાણું છે તો એનો મતલબ શું થાય છે? કે. ક્લિયર ને? આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો. થેન્ક યુ.